રાજ્યમાં હવે નકલી સીઆઈડી અધિકારીનો પર્દાફાશ થયો છે। દ્વારકા જિલ્લામાં નકલી સીઆઈડી અધિકારીને અસલી પોલીસે ઝડપી પાડ્યો। ખંભાળિયા જામનગર હાઈવે પરથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો। સ્કોર્પિયો કારમાં સાયરન લગાવી સીન સપાટા કરતા આ ભાંડો ફૂટ્યો। સ્કોર્પિયો કારમાંથી પોલીસને દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે। નકલી સીઆઈડી અધિકારી બની રોફ જમાવતા બંને શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। આ બંને શખ્સો અમદાવાદમાં રોફ જમાવતા હતા, ત્યારે ખંભાળિયા જામનગર હાઈવે પરથી જ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સ્કોર્પિયો કારમાં સાયરન લગાવી આ બંને સીન સપાટા કરતા હતા। આ સાથે જ દારૂ અને બિયરનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો છે। તો રાજ્યમાં હવે નકલી સીઆઈડી અધિકારી જે છે તે ઝડપાયો છે। એક બાદ એક અનેક નકલીના પર્દાફાશ થઈ રહ્યા છે। નકલી કચેરી, નકલી પોલીસ અને હવે નકલી સીઆઈડી અધિકારીનો પર્દાફાશ રાજ્યમાંથી થયો। ખંભાળિયા જામનગર હાઈવે પરથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। તેઓ સ્કોર્પિયો કારમાં સાયરન લગાવી અને રોફ જમાવતા હતા। પોલીસે તે બંનેને ઝડપી પાડ્યા છે। આ સાથે જ દારૂ અને બિયરનો જે જથ્થો હતો તે પણ પોલીસે કબજો કર્યો છે। સ્કોર્પિયો કાર પર સાયરન લગાવી અને સીન સપાટા કરતા હતા અને તે જ દરમિયાન તેઓનો ભાંડો ફૂટ્યો છે। નકલી સીઆઈડી અધિકારી બની આ બંને શખ્સો અમદાવાદમાં રોફ જમાવતા હતા અને તેઓને દ્વારકામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। ખંભાળિયા જામનગર હાઈવે પર અસલી પોલીસે આ બંને જે નકલી સીઆઈડી અધિકારી હતા તેઓને ઝડપી પાડ્યા છે। અગાઉ પણ અનેક પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે કે જ્યાં નકલી પોલીસ બની લોકોને હેરાન પરેશાન કરતા હોય, રોફ જમાવતા હોય તેવા અનેક શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે। ત્યારે ફરી એક વખત આ જ પ્રકારે જે નકલી સીઆઈડી અધિકારી બની રોફ જમાવતા હતા તે પોલીસ સકંજામાં।